નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે। દાહોદના સુવિધા વિનાના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી દાખવી એક જ કલાકમાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેવાયા હતા તેનો આરોપ લાગ્યો છે। સરકારી તબીબ ન હોવાથી ખાનગી ડોક્ટરને બોલાવી ઓપરેશન કરાવાયા હતા અને બેડના અભાવે એક બેડ પર બે મહિલાઓને રાખવામાં આવી હતી। ઓપરેશન બાદ સ્ટ્રેચરના અભાવે મહિલાઓને ચાલતા લઈ ગયાનો આરોપ લાગ્યો છે। ઓપરેશન માટે મહિલાઓએ સાંજ સુધી રાહ જોવી પડી હતી। સંજેલીની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પમાં તબીબી માર્ગદર્શિકાઓ અને પાયાની સુવિધાઓની ગંભીર અવગણના જોવા મળી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેપ્રોસ્કોપી મશીન સુવિધા છે, પરંતુ ગાયનેક તબીબ સંજેલી જ નહીં જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પણ નથી, જેથી ખાનગી ગાયનેક તબીબનો સહારો લેવો પડે છે। હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે મહિલાઓને ઓપરેશન પહેલા લાંબી રાહ જોવાનો વારો આવ્યો હતો। હોસ્પિટલ પ્રશાસનની ગંભીર બેદરકારીને કારણે મહિલાઓને ઓપરેશન પછી પણ પૂરતી કાળજી રખાઈ ન હતી કે સુવિધાઓ પણ ન મળી હતી। મહિલાઓ અને તેમના પરિવારો સવારે 9 વાગે કેમ્પના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તબીબ સમયસર હાજર ન થતા લગભગ 7 કલાક સુધી રાહ જોવી પડી હતી। નાના બાળકોને શાંત રાખવા માટે સાડીઓ બાંધીને ઝૂલા બાંધવામાં આવ્યા હતા। આટલું જ નહીં, મોડે તબીબ આવ્યા બાદ 1 કલાકના ટૂંક ગાળામાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન પાર પાડી દેવામાં આવ્યા હતા।